નવી દિલ્હીમાં યોજાનારી આઈસીએની વૈશ્વિક સહકારી પરિષદ 2024 માટે ભારતે દેશભરના પ્રતિનિધિઓનું કર્યું સ્વાગત. ભારત 25 થી 30 નવેમ્બર સુધી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી એલાયન્સની વૈશ્વિક સહકારી પરિષદ 2024નું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ 130 વર્ષમાં પ્રથમ વખત છે કે આઈસીએ તેની સામાન્ય સભાની વૈશ્વિક સહકારી પરિષદનું આયોજન ભારતમાં કરી રહ્યું છે, જે વૈશ્વિક સહકારી આંદોલનમાં દેશની મહત્વપૂર્ણ ભૂમિકા માટે સાક્ષી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિષદનું ઉદ્ઘાટન કરશે, જેનો વિષય સહકારીઓ સૌ માટે સમૃદ્ધિ બનાવે છે. આ વિષય ભારતના પોતાના સહકારી આંદોલન સાથે ઊંડો સંવાદ કરે છે, જે સહકાર સે સમૃદ્ધિના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે. પરિષદનો ઉદ્દેશ્ય સહકારીઓની ભૂમિકા પર પ્રકાશ પાડવાનો છે, જે સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. આઈસીએના મહાનિર્દેશક જેરોન ડગલ્સે તેમના સંબોધનમાં ભારતના સમૃદ્ધ સહકારી આંદોલનના ઇતિહાસમાંથી પ્રેરણા લેવા પર ભાર મૂક્યો. તેમણે નોંધ્યું કે ભારતીય સહકારીઓ આર્થિક અને સામાજિક પ્રગતિને આગળ વધારવામાં મહત્વપૂર્ણ રહ્યા છે, જે તેમને વિશ્વ માટે એક મોડેલ બનાવે છે. ડગલ્સે પર્યાવરણમાં ફેરફાર, આર્થિક અસમાનતા અને સામાજિક ન્યાય જેવા વૈશ્વિક પડકારોને ઉકેલવામાં સહકારીઓની મહત્વતા પર પ્રકાશ પાડ્યો. આ ઇવેન્ટમાં શ્રેણીબદ્ધ મુખ્ય સત્રો, વર્કશોપ અને પેનલ ચર્ચાઓનો સમાવેશ થશે, જેમાં 100થી વધુ દેશોના 1500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. ભાગીદારો વૈશ્વિક સ્તરે સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવીન ઉકેલો અને વ્યૂહરચનાઓની શોધ કરશે. પરિષદ 2025ના સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના સત્તાવાર પ્રારંભને પણ ચિહ્નિત કરશે, જે સહકારી આંદોલનની વૈશ્વિક મહત્વતાને વધુ મજબૂત બનાવે છે. આધિકારિક સત્રો ઉપરાંત પરિષદમાં ભારતીય સહકારીઓના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરતી વિશેષ બજાર અથવા હાટનો સમાવેશ થશે. આ બજારનો ઉદ્દેશ્ય સહકારીઓને સ્થાનિક અર્થતંત્ર અને ટકાઉ પ્રથાઓમાં તેમના યોગદાનને પ્રદર્શિત કરવા માટે એક મંચ પ્રદાન કરવાનો છે. આઈસીએની વૈશ્વિક સહકારી પરિષદ 2024 આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપતી અને વધુ સમાન અને સ્થિર વિશ્વમાં નિર્માણમાં સહકારીઓની કેન્દ્રીય ભૂમિકા પર પ્રકાશ પાડતી એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બનવાની વચનબદ્ધ છે. Hello everyone. It gives me extraordinary pleasure and pride to invite you as host to the Global Cooperative Conference in India, in New Delhi, from the 25th till the 27th of November. My expectations are clear. I want you to be inspired, to meet old friends, to meet new friends, to have life-changing experiences, to learn, to exchange experiences, to understand where the movement needs to go, where we come from, where we are right now. I can only dream of a better future with the cooperative movement in the heart of that. Be welcome to India. I really look very much forward to meeting you all. Thank you.